પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી। સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોર અને આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે રાજ્યભરમાં મહાનગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર, માલિકીના ઢોર તથા રખડતા આખલાને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં પણ રખડતા ઢોર અને આખલાઓનો ત્રાસ વધી ગયો છે। અત્યાર સુધી 7 જેટલા લોકો રખડતા ઢોર અને આખલાની હડફેટે આવી જવાથી મોતને ભેટ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે। ત્યારે રાપર નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર શિવાભાઈ રાજપૂતના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર અને આખલાઓ પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ અંગે રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજાએ જણાવ્યું હતું કે રાપર શહેરમાં રખડતા ઢોર અને આખલાઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે શહેરના મુખ્ય બજાર, આથમણા નાકા, અયોધ્યાપુરી, સલારી નાકા તથા શહેરની લગભગ ગલીઓમાં રખડતા આખલા અને ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી 236 જેટલા આખલાઓ અને રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે। આ ઉપરાંત માલિકીના ઢોરોને પણ પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। રાપર નગરપાલિકાના કાનજીભાઈ ડોડિયા, શંકરભાઈ ઝાલા, રાજુભાઈ કોલી, શૈલેષભાઈ ઝાલા સહિતની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં જે તે ઢોરના માલિક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત શહેરમાં શાળા, કોલેજ, મંદિર, મસ્જિદ સામે રખડતા ઢોર અને આખલા પકડવાની કામગીરી કરવામાં આવશે। આ ઉપરાંત ઘાસચારો વેચાણ કરતા વેપારીઓ સામે કડક પગલાં લઈ શહેરની હદમાં ઘાસચારો વેચાણ પર કડક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। આગામી દિવસોમાં રખડતા ઢોર અને આખલા પકડવાની કામગીરી કરી રાપર શહેરને ઢોર મુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી।